गुजरात के सिद्धपुर के लुखासर में महिला की हत्या का पर्दाफाश 40 दिनों के बाद करने में पुलिस को सफलता मिली है। सिद्धपुर के लुखासन गांव में गले फांसी लगाई हुई एक महिला का संदिग्ध शव बरामद हुआ था। इस मामले 1 महीने से चल रही जांच के बाद पुलिस को मामले का पर्दाफाश करने में सफलता मिली है। दरअसल हत्यारे आरोपी ने बेटे की दवाई के लिए महिला से 1500 रुपए की लूट करने के बाद उसकी हत्या कर उसे पेड़ पर लटका दिया था। इस मामले हत्या करने वाले गांव के ही युवक कल्पेश वाल्मीकि को पुलिस ने गिरफ्तार कर लिया है। સિત્તુર પોલીસ સ્ટેશનના લુખાસણ ગામે ગઈ તારીખ 20મી જુલાઈના રોજ જે શિવસાગર હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં બાવળની એની પાછળ જે જાળીઓ આવેલ છે ત્યાં કેશરબેન રાવળની સાડીના ગળે ટૂંકો કરેલી જાળ સાથે લટકાયેલી હત્યા કરેલી લાશ મળી આવેલ અને આ બાબતની પોલીસ સ્ટેશન જાણ થતાં ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્ય સાહેબ પોતાની ટીમ સાથે પહોંચેલ અને પ્રાથમિક તપાસમાં આ જે મરણ જનાર બેન છે એનું મોત એ ગળે ટૂંકો આપી થયેલાનું જણાઈ આવતા અજાણ્યા આરોપી વિરુદ્ધ મરણ જનારના દીકરા આશીષભાઈએ હત્યાના ગુનાની ફરિયાદ આપતા સિત્તુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ અને જેની તપાસ શ્રી જે.બી. આચાર્ય સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સિત્તુરના ચલાવી રહ્યો। વણશોધાયેલો આ હત્યાનો ગુનો હોય જેની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભુજ રેન્જ બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે ગુનાના સ્થળની વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને આ હત્યાનો ગુનો છે એ સત્વરે શોધી કાઢવા માટે અમો તમામને સૂચના આપેલી। જે અનુસંધાને સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી જે.બી. આચાર્ય સાહેબ સિત્તુર પોલીસ સ્ટેશન, એલસીબીના પીઆઈ શ્રી વી.આર. ચૌધરી સાહેબ, એસઓજીના પીઆઈ શ્રી આર.જી. ઉનાગર સાહેબ, સાયબર સેલના પીઆઈ શ્રી આર. સોલંકી સાહેબ વગેરેની ટીમો બની અને કામગીરીની વહેંચણી કરી અને પ્રથમથી જ ગંભીરતાથી આ ગુનો શોધી કાઢવા તમામ ટીમો કામે લાગેલી। સૌપ્રથમ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ એકત્ર કરેલ, મોબાઈલોના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ અને એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ હાથ ધરવામાં આવેલ। આ તમામ ટીમો અજાણ્યા જે ઈસમ જે હત્યા કરી એને મળી આવેલ નહીં તેની તપાસમાં લાગેલ। દરમિયાન સૌપ્રથમ એવું જાણવા મળેલ કે હત્યાના ગુનાને અંજામ આપનાર જે આરોપી ઈસમ છે તેને હત્યા કરતી વખતે કમરથી નીચેના ભાગે કેસરી કલરનું વસ્ત્ર પહેરેલ છે। આ સૌ પ્રથમ અમને સીસીટીવી મારફતે એક ટીપ મળેલ અને ત્યારબાદ આ જે ટીપ મળેલ સીસીટીવીની એના અનુસંધાને ફરીથી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ આ બધાને કામે લગાડી અને મોબાઈલના જે કોલ ડિટેલ હતી એમાંથી અમે પોઈન્ટ આઉટ કરી અને અંદાજે 800 જેટલા ઈસમોને શકમંદ તરીકે પ્રથમ લીધેલ અને આ બધા શકમંદોની જે અલગ અલગ ટીમો બનાવેલી એ પૂછપરછ હાથ ધરેલ।